આ તો જો મોટો પગલો હાઉસ નો થયો ભાઈ, મોટા મોટા છે તો. અહીંયા જો આ જો આ તો જો મોટો પગલો. ઓહે પંજો તો જો મોટો, મારા પંજા જીવડો છે. તો ભાઈ તો આવી રીતે કરવું પડે એમ. સરસ સરસ, બહુ સારું કામ થઈ ગયું. તો ભાઈ શોટ થતા થતા બસી ગયો. આવ્યું કહો પા છે તો ખરી લે. સો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે બેટા એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ તમે જોરદાર હશે. ભાઈ આજ તો કેટલો વહેલો ઉઠ્યો બતાડું. આજે સૂરજ દાદા હજી ઉઠ્યા, મતલબ સૂરજ દાદા ઉઠી ગયો હશે. તો સૂરજ દાદા જે ઉપર જાય હું પણ આવી ગયો. હા સૂરજ દાદા તો કેટલા મસ્ત લાગે છે. હા કેટલા જો શુક્લા છે. આ તો મતલબ સપનું એક ડ્રીમ હોય એવો જાય જો એટલા ઉઠતા ઉઠતા જઈશ ને સૂરજ દાદા પણ યાર ઉગેશ. હા હા હે ખેતરમાં. બાકી ભાઈ અમારા દીદી અત્યારે નાસ્તો બનાવે. દીક્ષા ઠંડી ગઈ છે. તાવડી મને કાલનું ગીત યાદ આવી જાય, તાવડે ઠંડી છે. અમારે બેનું સેટ ખરાબ થઈ ગયું સ્વેટર. બતાડ તો ખરી ઠંડી ગઈ છે. મને તો એટલી બધી ઠંડી નથી લાગતી. પણ અમારા બેન ને બહુ લાગે ઠંડી નથી લાગતી. આવશે વાહ દુકાન ના બબલાય છે કા. હડકાઈ દે આ શું લો. હું છે ને હું વિડીયો અપલોડ કરતો 8 વાગ્યા નથી ને અપલોડ કરતો. ભાઈ તો હું તો આવી ગયો સીધો રસોડામાં. મારી બેન પહેલા જતો ખરી. આહા ઓહો બધી સાવ ઠંડી નહીં લાગતી હોય ને. સૂલો ચાલુ છે તો જગમગતો સૂલો પ્રતીક્ષાનો. હાટ વાવ શું શાક છે? બટેટાનું. ભાઈ જેને ખાવું હોય લઈ જાય. પ્રતીક્ષાના હાથનું રીંગણા બટેટા છે. બહુ બેકાર ખાવાનું બનાવે. જે પણ ખાવું હોય ટેસ્ટી તમારે હાટું લેતા આવજો. નહીં ભાઈ મસ્ત બ્રશ કરી લીધો અને વિડીયો પણ અપલોડ થઈ ગયો. આજ તો 8 વાગ્યા વિડીયો આવી ગયો. લગભગ ટ્રાય કરી 8 વાગ્યા મારો ડેલી બ્લોગ આવી જાય. અને હવે હું જાઉં નાસ્તો કરવા. વાહ આજ તો હવે મારું ફેવરેટ બધું બને. રોટલી કરતા રોટલા. મારા દીદીના રોટલા. નહીં હું ખાઈ લો ભાઈ. પેટ પૂજા ગયા મમ્મી. જોરદાર મોટો બધી ગોતી. હવે વાંકું ને છોડવું પડતું. એ દરવાજો અમારે જોવો હોય તો તૂટી ગયો. આ બધું તૂટે રાખ્યું છે હવે મારા મમ્મી ની જેમ. કા મમ્મી? નહીં તમે તો હાજા છે, મારાથી તો હાજા છે. હાલો ભાઈ નાસ્તો કરી લઈએ. અહીં મસ્ત નાસ્તો વગેરે થઈ ગયો છે. અને અત્યારે હું છે ને ખેતર જાઉં. ગાડી ચાલી મારા મમ્મી છે ને હાડે પાણી કાઢવાના છે ને સાહેબ, એટલા માટે મોટર ચાલુ કરવા જાઉં. હું કરવા જાઉં નહીં ભાઈ મારી મમ્મી કરી લે એમ તો. પણ હું ખાલી આમ થઈ વાડીએ આટો મારવા જાઉં. જઈએ વાડીએ જોઈએ કેમ છે કેમ નહીં બધું. ઘઉં મોટા બધી થઈ ગયા તો વાયર ના હરકું છે પગમાં. મમ્મી દીકરો ખેતર પોગી ગયા છે. હા હે હા ખાય ઘા બધો છો ઘઉં તો ફટાફટ બધા કેટલા છો. હું લઈને આવ્યો ખપારી ને ડબ્બો ને દાણા સાટવા, પછી આ ડબ્બો સેતી પાણી નાખવું ને દવા પાવાની. એમ છે કા? હાલો ભાઈ અમારા મમ્મી બધું હરખો કરી દો ભૂંગળા અને કામે લાગી. આમાં છે ને અમે મેથી સાટીએ છીએ. મારી મમ્મી જો મેથીનો ડબલો ચાક લેવા. મને બતાડો તો ડબલો ક્યાં છે? આખો ફેરો એ સાટી દઈને હું પછી આમાં ખપારી હાકી દઉં. તો ભાઈ જો આવી રીતે આમ ખપારી ફેરવાની છે. નાખ્યા પછી ટીંગલિંગ મસ્ત ફેરવી દો. મસ્ત ઉગી જાય. પાણી વાળવાનું છે ને એટલે થઈ જાય મસ્ત ને. થોડા કેવા આમ નથી નાખવાની. હજી પાછળ શું કે શેડામાં જે ઘઉં નથી ગયા ને ત્યાં બધી નાખવાનું છે. આખું દેખાય ને નવું મતલબ ખપારી હાકેલી દેખાય ને તમને બધી નાખવાનું છે. મારી મમ્મી ત્યાં પૂગી જાય ને હું પાછળ કર્યો જાઉં. થાકી ગયો કેટલા દિવસ પછી કર્યો ને શ્વાસ ચડ્યો. તો ભાઈ તો આવી રીતે કરવું પડે એમ. કેમેરામેન મારી મમ્મી છે. જો કે ફોન તો પકડતા નતા આવડતો.
કોમેડી ચાલે થાય. લે 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 એકડો સરસ સરસ બહુ સારું કામ થઈ ગયું. સારું થકવાડી દીધો. તે ઓલે હેઠેથી વાત હતી ત્યાં લગી હેઠ ક્યાંથી હેઠ સામે હેઠેથી ત્યાં લગી ગૌરવ ખપારી ફેરવી. ના બોલો અમારા કેમેરામેન તો હારા જેવું બતાડો જતો એ વાસ્તી કરો હાલો. એ હું જ ફ્યુઝ નાખા. હે હા એ તમે હોય તેવું નાખી દઈ. એમાં કાંઈ કોઈ શોર્ટ ન થઈ જાય. મરી જાય શોર્ટ ન થઈ જાય ને મરી જાય. કોઈ મરે નહીં. ઘણાય મરી ગયા બસારા. એ તો મરી જાય એની લાપરવાહી છે. हमने लिया है पावड़ा हम जा रहे हैं पायक करने के लिए. પછી હું ઠેબા ખાઉં સ્પેશિયલ તમારી. તમને જોવા હું ઠેબા ખાઉં ખતરનાક લાગે તો. અત્યારે જાય છે હવે ફ્યુઝ નાખવા. મોટર ચાલુ કરવાના છે હવે. અમે છે ને શું કરીએ ખબર, વાડી આવીએ તે ફ્યુઝ અમારી ખુદની મોટર છે. હમણાં તું સારા અમારા ભાઈ લઈ લીધીશ. અમે ખુદ આવેલી પાણી વાળ લઈએ ને ફ્યુઝ અમારે કાઢતા જઈએ. 2 વર્ષ થયા. હા એટલે મેં અમારે ખુદનું બધું કરી લીધું. હા તો અમે ખેતર અહીંથી જાય ને અમારે પાણી પતી જાય ફ્યુઝ કાઢતા જાય. બતાડતો ફ્યુઝ આગળ આ ફ્યુઝ નાખીશું ભાઈ. હા તો અહીંયા અમારું ઘર છે એની હેઠે ફ્યુઝ નાખવાનું. ક્યાં ફ્યુઝ નાખવાનું? અહીંયા ફ્યુઝ નાખવાનું છે. લાવ જો હે સર આવી ગયું એમ ચાલુ છે એમ છે. લાવો નહીં તો શોર્ટ લાગે જ લાગે. જય માતાજી. એ ભાઈ મને આવડે. તમે આજકાલના બધા હવે આલ્યો વિડીયો બનાવો તો ભાઈ આ ફ્યુઝ નાખવાના છે અમારા. આમાં આવડે અહીં નાખ દો. રેડી રેડી. આમાં ખજાનો નથી હો, ફ્યુઝ છે. આ અમારા કેમેરામેન છે ને બહુ થોડાક ઊંધા છે. આમ છે કેમ છે બરાબર છે ને? એ બધ ગમે ઈ નાખ. રેડી આંગળા સેટા રાખજે. હા શોર્ટ નો લાગે નથી બેઠું કાઢ લે. ઊંધું કર. હા બસ એમ. હાલો રેડી. રેડી. હા હવે ભાઈ આગળ તાણ દેખીને અવાજ આવશે. નહીં આવે લે કનેક્શન ભેગો થઈ જાય. લ્યો લાઈટ જ નથી. ના ભાઈ એમ થોડે હાલે. યો તો ભાઈ શોર્ટ થતા બસી ગયો. ખે આવ્યું પાવર પા છે તો ખરી લાઈટ. તો સેતી તા શું છે? આનું ખોપડું કાઢીને તમે એમ નહીં પણ આ કહું ને આ શું છે? ઈ કઈ નહીં ઈ દબામાં વાર લાગે હાલ ગરમ થઈ જાય ને એમ છે. તમે તો ડાયરેક્ટ ખતરનાક નીકળ્યા. હાલો હાલો પાણી આવી ગયું. હું જાઉં તો ભાઈ અમારો એક વસ્તુ સુઘડ દેખાડું. આ ડબ્બો જોઈ લો પેલા. હે દબા વિનાનું હાલો 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 આ નાખ દો. નાખતો જાઓ ને વાત કરતો જાઓ. આ ડબ્બો છે ને અમારે કેમ ભરીએ કહું. આમાં છે ને અમારે આ દવા નાખવાની છે. હે આ દવા નાખવાની છે ને તો હું દવા નાખી દઉં. બકેટ ક્યારો ભરાઈ જાય ભાઈ. આમાં દવા છે ને એ આમાં નાખવાની છે અને આ ખેતરમાં વાવવાની છે એટલે પાવાની છે વાવવાની છે. તો કશો આડો આવી ગયો લાગે. જો વિંધો થઈ ગયો. આ પગલા છે હાવજુ ના છે. હા મોટા મોટા છે હો ભાઈ. હમણાં આ સાઈડ બહુ દેખાય નહીં હાવજુ. હા તો જો મોટો પગલો હાઉસ નો છે ભાઈ. મોટા મોટા છે તો અહીંયા જો. હા જો ક્યાં છે બીજા? ક્યાં છે? આ કા ઝટકા મશીન છે બરાબર તો ક્યાંથી આવતા હે? હા જો તો ખરી. આ મોટા પગલા તો જો. આમ હેલો જો. આમ હેલો આમ જો. તારી સાઈડ જ હેલો. ઓય હું છે ને અત્યારે મારા કાકાના ખેતરમાં આવ્યો છે અને મારા કાકી મને કહે છે કે હાઉઝો આવી જા. આ જરા હાઉઝોના પગલા છે. લોયા તું મને બચા લે. કેવડા મોટા મોટા પગલા છે. મારા કાકાના ખેતર છે. એમાં ડુંગળી વાયેલ છે. ડુંગળી આમ એક પગલું છે. આમ પણ પગલું આવે છે. જો એક આમ જેલો છે. આ તો જો મોટો પગલો. ઓહે પંજો તો જો મોટો. મારા પંજા જીવડો છે. બહુ મોટો પંજો છે. હાવજ નો ભાઈ. હા સંધુ કાકી આ બે આમ પણ ગયેલો છે ને આમ પણ ગયેલ છે. હા હું ખેતરથી ઘેર આવી ગયો. હવે જાય ઘેરથી પાછો ખેતર ઈચ્છા થાય તો. આ ક્યાં જઈશ નવા તું તો ના
મારી ઈચ્છા, મારું ખેતર, મારું ઘર, મારા જમીન, મારા આસમાન. તો લ્યો મમ્મી પણ આવી ગયા ખેતરથી. ક્યાં ગયા? દુકાને ગયા લાગે. દુકાને જઈ એકલા બબલું ખાઈ ગયો. હું ખાઉં, ભૂખ લાગી એટલા માટે. અને ઇન્સ્ટાગ્રામની રીલો પણ ચાલુ છે. કઈ હું બબલું જાઉં આપણે સમોસા દુકાનેથી તો આવતો રહ્યો. પણ તમને એક મસ્ત વાત કહું. અમારી ઘરે આજ ભજીયા મને નહીં, આમ તો બનતા જ હોય, પણ આજ મને મન થયું ભજીયા ખાવાનો. તમારે લાડલી બનાવે છે. બનાય હું ક્યાં સારું બનાવું ખાવાનું હવારે કેતો હતો ને તું નથી આવતા. તને આવડતું જ નથી કઈ તું બનાવી ખાને એમ ખાઈ લઉં. હું ડુંગળી ને ઓ અમે કટિંગ થઈ ગયું છે બાકી બધું. બનાય ગરમા ગરમ. આજ તો મને એમ થયું કે થોડુંક વોક કરવા જવાય. કારણ કે ઝાઝા ટાઈમ પછી મતલબ એવું લાગ્યું અનફિટ થયો. ટ્રાવેલ કરતો હતો એટલો વેઇટ રાખતો તો મતલબ હાલવાનું નહીં તો નોર્મલ જ હતું. એટલે એવું કઈ લાગ્યું નતું. આઈ ભાઈ ભજીયા બની ગયા. આહાહાહા. આ તો જો તવા દબી બોલે ભજીયા. આ કઈ બાપા તો મરસા લાગે કા? હા. આ બટેટાનું શાક છે ને આ ભજીયા અહીંયા બને. હું તો આ મંદિર બેસે ભાઈ છે તે પપ્પા મુંડો કરે એ હા રોટલો હે દીધો. હાલો હું બેઠી જાઉં ભાઈ. ભજી અમે કઈક ખાઈ લે. ભૂખ લાગી છે હવે. બાજુમાં ગરમ ગરમ છે. ગરમ ભજીયા હા ભાઈ હાલો જેને ખાવો હોય હાલો. હા ભૂખ લાગી. રોટલો ને બધું આપો. ભૂખ લાગી ખાવું. ભાઈ મસ્ત ખાઈ પી લીધું છે અને કરીબન 10 વાગ્યા બસ. એ બધા લોકો હજી ખાસ હું તો હજી વહેણ ખાતું હોય તો કઈ ના વિડીયો પૂરો કરી નાખો હવે ને ભાઈ. નાનો એવો પ્યારો એવો મસ્ત વિડીયો બની ગયો છે. હો તો હા આઈ હોપ તમને બધાને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઇક શેર અને લાલ ઓલું બટન દેખાય ને સબસ્ક્રાઇબ કરીને જજો. મળી છે કાલે કંઈક અલગ નવા ચેપ્ટર વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. કમેન્ટમાં હર હર મહાદેવ.